विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 135 श्लोक। ज्ञाता मनोहङ्कृतिविक्रियाणां देहेन्द्रियप्राणकृतक्रियाणाम् अयोग्निवत्ताननुवर्तमानः न चेष्टते नो विकरोति किंचन। એટલે આ વિવેક ચૂડામણીની અંદર વિવેક થઈ રહ્યો છે ત્યારે આત્માનાત્મ વિવેક. આત્માનાત્મ વિવેક એટલે વાસ્તવમાં આત્માને જાણીએ છીએ અને નથી પણ જાણતા, કારણ કે અનાત્માને આત્મા કહે છે. એટલે હું છું આ તો વસ્તુ આપણને ખબર છે, એટલે આત્માને જાણીએ છીએ. હું ચેતન છું એ પણ બહુ સરળ છે, પરંતુ હું ચેતન મનુષ્ય છું વગેરે વગેરે. એટલે અનાત્મા મનુષ્ય શરીર વગેરે જે છે એનો પાછો અધ્યારોપ કરીએ છીએ. એટલે આત્માને જાણીએ છીએ અને નથી જાણતા. આવી સ્થિતિમાં જ અને ગૂંચવણ કહેવાય. ગૂંચવાડો આપણે પેલું પિલ્લું હોય છે ને, પેલામાં ઉત્તરાયણ વખતે ખબર પિલ્લું કેવું ગૂંચવાય છે, પછી દોરી આમથી આમને આમથી કેટલી જેમ વધારે કરી એમ ગૂંચવાતું જાય છે. એવો આ ગૂંચવાડો થઈ ગયો છે. અને ગૂંચવાડાને દૂર કરવા માટે જ્ઞાન જ જોઈએ. ગૂંચવાડો ઉત્પન્ન થવાનું કારણ ગૂંચવાડો કન્ફ્યુઝન ઉત્પન્ન થવાનું કારણ વાસ્તવની અંદર આત્મ વિષયનું અજ્ઞાન, અને એ અજ્ઞાનની નિવૃત્તિ માટે આત્મજ્ઞાન, અર્થાત આત્મજ્ઞાન એટલે શું? આત્માનાત્મ વિવેક. અનાત્માને અનાત્મા રૂપમાં જાણો, આત્માને આત્માના રૂપમાં જાણો, એવો વિવેક. એ જ પ્રક્રિયા છે. અને એમાં અનાત્મા શું છે એ તો ચર્ચા થઈ ગઈ. આત્મા શું છે હવે એ ચર્ચા ચાલે છે. પ્રશ્ન હતો જ આમ પણ શિષ્યનો. 126માં શ્લોકથી શરૂ કરીને આપણે આ આત્મા વિશેની ચર્ચા શરૂ કરી છે, અને એમાં અત્યારે આપણે 135માં શ્લોક પર છીએ. હવે આ 135માં શ્લોકની અંદર જે આપણે 134માં શ્લોકમાં જે જોઈ ગયા હતા છેલ્લી કડી, સ્વતેજસા વિશ્વમિદમ પ્રકાશયન. આત્મા જે છે એ પોતાના તેજથી, અર્થાત પોતે પ્રકાશ સ્વરૂપ છે, પોતે ચૈતન્ય સ્વરૂપ છે, અને એના બળે આ ઇદમ વિશ્વમ પ્રકાશયન, આ સમગ્ર વિશ્વને એ પ્રકાશિત કરે છે. એટલે અહીંયા સ્વતેજસા વિશ્વમિદમ પ્રકાશયન જે છેલ્લી લાઈન હતી 134માં શ્લોકની અંદર, એમાં આપણે આત્મા શબ્દ ઉમેરી દેવાનો. આત્મા પ્રકાશયન, આત્મા પ્રકાશિત કરે છે. ઇદમ વિશ્વમ, આ વિશ્વને, સ્વતેજસા પોતાના પ્રકાશથી, કારણ કે સ્વયં પ્રકાશ એટલે કે ચૈતન્ય સ્વરૂપ છે. અને હવે આ એટલે પ્રકાશિત કરે છે આત્મા સમગ્ર વિશ્વની, એ વસ્તુ ને પણ આપણે જરા બરાબર એમાં ચોખવટ કરવી પડે, કારણ કે આત્મા પ્રકાશિત કરે છે એમ જ્યારે કહીએ ને એટલે પેલી ક્રિયા આવી ગઈ પાછી, કર્મ. એટલે પછી તો આત્મા કરતા બની ગયો. પ્રકાશિત કરવાનું કર્મ કરે છે એવું થઈ ગયું. હવે ખરેખર જ્યારે કર્મની વાત કરીએ ને, કે કર્મ કે ક્રિયાની જ્યારે વાત કરીએ, ત્યારે હંમેશા તમે જોશો તો એમાં વિકાર, કર્મ જે છે એમાં પરિણામ આવતું જાય. કે અત્યારે પ્રકાશિત કરે છે પછી નથી કરતો, જેમ આપણે કરતા હોય તો એમાં પ્રકારનું
આવો પ્રકારનો વિકાર આવે. એટલું જ નહીં, એની એ અનિત્ય પણ હોય. કોઈ પણ કર્મ અનિત્ય જ છે. દાખલા તરીકે હું ચાલવાનું કર્મ કરું છું, તો આપણે એ ઉદાહરણ અત્યારે લઈએ. હું ચાલવાનું કર્મ કરું છું. ચાલુ ત્યારે કર્મ જે છે એ બદલાઈ રહેલું છે, મતલબ વિકાર આવી રહ્યો છે, બદલાવ. ઝડપી ચાલવું, ધીમે ચાલવું, વગેરે વગેરે. ચાલવાનું બંધ કરું, અને એટલે અનિત્ય પણ ખરું. ઉત્પન્ન થાય ચાલવાનું કે કંઈક 24x7 દિવસ ગુણ્યા 365 ગુણ્યા જેટલા વર્ષ, એટલે સતત ચાલતો તો નથી. એટલે કર્મ જે છે અનિત્ય છે, ઉત્પન્ન થાય અને પછી એનો લય પણ થઈ જાય, જતું રહે કર્મ તો. એટલે કર્મ અનિત્ય છે. કર્મમાં થઈ રહ્યું હોય ત્યારે આવી રીતે બદલાવ આવી રહ્યો હોય છે. અને કર્મ હંમેશા એની પાછળ સંકલ્પ હોય છે, હે ને. હું ચાલવા જાઉં, આવો સંકલ્પ પહેલાં થાય પછી ચાલવાનું શરૂ કરું. એટલે આ બધી વસ્તુઓ કર્મને અંતર્ગત રહી છે. હવે આત્મા પ્રકાશિત કરે છે, પ્રકાશિત કરવા રૂપી કર્મ આત્મા કરતો હોય તો પછી આત્મા પણ સંકલ્પ કરે પહેલાં, હવે હું આ વિશ્વને પ્રકાશિત કરું. આવું તો કોઈ આત્મામાં સંકલ્પ થાય એવું છે જ નહીં. આત્મામાં આત્મા મનથી યુક્ત હોય તો પછી સંકલ્પ કરે, પણ મન કે આત્માનો ઘટક છે નહીં. અને આત્મામાં કોઈ સંકલ્પ શક્તિ જ નથી વાસ્તવની અંદર. એટલે આત્મા સંકલ્પ જ ન કરતો હોય તો પછી આત્મા પ્રકાશિત કરવા રૂપી કર્મ કેવી રીતે કરી શકે? એટલે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ, આ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે પ્રકાશિત કરે છે એવું આપણે બોલીએ, આત્મા પ્રકાશિત કરે છે વિશ્વને, એવું જ્યારે કહીએ તો પછી એને ચોખવટ કરવી પડે કે ખરેખર અહીંયા કર્મ નથી થતું. ચાલો, એટલે એક આ બીજું વસ્તુ, આત્મા પ્રકાશિત કરવારૂપી કર્મ કરતો હોય તો કર્મ અનિત્ય છે. એટલે મતલબ કે આત્મા હમણાં પ્રકાશિત કરે છે, પછી પ્રકાશિત નહીં કરી શકે, અથવા બંધ કરશે પ્રકાશિત કરવાનું. આવું પણ શક્ય નથી, કારણ કે આત્મા તો જે છે એનામાં આ પ્રકારનું પ્રકાશિત જગતને પ્રકાશિત કરવા માટે સંકલ્પ શક્તિ નથી. અને આવો ઇમ્પરમેનન્ટ એટલે અનિત્ય પણ નથી, સતત પ્રકાશિત કરતું છે. તો પછી આ એક કર્મ ન હોઈ શકે, કર્મ તો અનિત્ય હોય. અને પછી અને સતત વિકાર, પ્રકાશિત, થોડો વધારે પ્રકાશિત કરે, ઓછો પ્રકાશિત કરે, આવો વિકાર વગેરે કશું, એવો પણ વિકાર પણ વગેરે થતો નથી. એટલે તો પછી આ તમે કહો છો કે આત્મા પ્રકાશિત કરે છે, આત્મા ઇલ્યુમિન્સ, આવું જે પ્રકાશિત કરે છે એવું ક્રિયાપદ તમે વાપરો છો, એ વસ્તુ વાસ્તવમાં એને જુદી રીતે સમજવી પડે. એટલે એનો અર્થ એવો થયો કે આત્મા જે છે એ તો આત્માની સન્નિધિથી જગત પ્રકાશિત થાય છે, બસ આવું કહેવું પડે. આત્માની હાજરીથી જગત પ્રકાશિત થાય છે. તમારી હાજરીથી બધું પ્રકાશે છે. તમારી હાજરીથી અત્યારે સ્વામી પ્રકાશી રહ્યો છે. હા, તમારી હાજરીથી સ્વામી પ્રકાશે છે. તમારી હાજરીથી પછી ચા પ્રકાશશે, ચાનો અનુભવ થશે. બધા અનુભવો ને છેવટે, જીવન છેવટે છે શું? અનુભવોની હારમાળા, એનું નામ જીવન. એટલે સતત અનુભવો જે થાય છે એ આત્માની સન્નિધિને કારણે થાય છે. એટલે શબ્દ, તમારી હાજરીથી શબ્દ પ્રકાશિત થાય છે, સ્વામીના શબ્દો અત્યારે પ્રકાશિત થાય છે એવું કહેવાય. એટલે આપણે બોલીએ શું? આત્મા શબ્દોને પ્રકાશિત કરે છે, આત્મા સ્વામીનું આ શરીર રૂપ છે એને પ્રકાશિત કરે છે, વગેરે વગેરે. આવું બોલીએ ખરા, પણ ખરેખર તો હું તો સદાય પ્રકાશ સ્વરૂપ છું, સ્વયં પ્રકાશ છું, સદાય પ્રકાશ સ્વરૂપ છું. અહમસ્મી સદા ભામી, હું છું અને સદાય ભાસતો રહું છું. એટલે મારી સન્નિધિ માત્રથી, મારી હાજરી માત્રથી, મારા હોવા માત્રથી હું પ્રકાશ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. મારી હાજરી માત્રથી શબ્દ પ્રકાશિત થાય છે, રૂપ પ્રકાશિત થાય છે, સ્વાદ પ્રકાશિત થાય છે, ગંધ પ્રકાશિત થાય છે, બધું હું. એટલે કહીએ ભલે ને આત્મા ગંધને પ્રકાશિત કરે, આત્મા ગંધ વિષયને પ્રકાશિત કરે, આત્મા રૂપ વિષયને પ્રકાશિત કરે, એમ કરીને આ વિશ્વ એટલે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયો બધા, એને આત્મા પ્રકાશિત કરે છે એવું કહીએ, પરંતુ ખરેખર તો આત્મા તો સદાય પ્રકાશ સ્વરૂપ છે. એની હાજરી માત્રથી વાસ્તવની અંદર બધું પ્રકાશિત થાય છે. જેવી રીતે સૂર્યની હાજરી માત્રથી, સૂર્ય પ્રકાશિત કરતો નથી વિશ્વને, સૂર્ય વિશ્વને પૃથ્વીને પ્રકાશિત કરતો જ નથી. સૂર્ય તો હાજર છે, બસ પ્રકાશ સ્વરૂપ છે ને હાજર છે. એની હાજરી માત્રથી પૃથ્વી પ્રકાશિત થાય છે. પૃથ્વી પરના
દેશો, પૃથ્વી પરની વસ્તુઓ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે આપણે ગણવાનું. અને કઈ વસ્તુઓ ઇદમ વિશ્વમ પ્રકાશયન, આ વિશ્વને પ્રકાશિત કરે છે, એવું જે છેલ્લી 134માં શ્લોકમાં છેલ્લે જે કહ્યું, એમાં વિશ્વને અંતર્ગત પણ શું શું પ્રકાશિત કરે છે, એટલે થોડી ચોખવટ કરે છે. મનઃ અહંકૃતિ વિક્રિયાણામ, એટલે કે છે આત્મા જે છે વાસ્તવની અંદર મન અને અહંકાર, અહંકાર એ મન જ છે, એટલે મનરૂપી અહંકાર કે અહંકાર રૂપી મન, ચાલો ને આ રીતે. વિક્રિયાણામ, એ અહંકાર રૂપી મનના વિકારોને પ્રકાશિત કરે છે. બહુ સરસ, હે ને? મન સતત વિકાર, એટલે મનની અંદર એક વૃત્તિ ઉત્પન્ન થાય કે હું અત્યારે, મને બહુ તાણ છે, મનમાં તાણ વૃત્તિ આવી, મનમાં શાંત વૃત્તિ આવી, મનમાં સુખાકાર વૃત્તિ આવી, મનમાં દુઃખાકાર વૃત્તિ આવી, મનમાં ઈર્ષાકાર વૃત્તિ આવી, મનમાં ક્રોધ ઉત્પન્ન છે. આ બધું સતત ચાલે છે ને વિકાર એ. અને મનમાં આવું થતું હોય ને હું આવું જાણતો હોઉં કે તો મનમાં ચાલે છે, તો પછી આ જ્ઞાનની જરૂર નથી. પણ મનનો તો અધ્યારોપ આત્મા પર થઈ ગયો છે ને એને કારણે જ અહંકારની ઉત્પત્તિ થઈ ને. એટલે હું ક્રોધી છું એ ભાવ આવે છે, હું ઈર્ષાળુ છું, મને બહુ તાણ છે, હું શાંત છું, અથવા હું સુખી છું, હું દુઃખી છું. આ બધી વૃત્તિઓ અહંકાર એને પ્રકાશિત કરે છે આત્મા વાસ્તવની અંદર. એમ કહે છે એટલે તમે હું સુખી છું એમ ના ગણશો, હું દુઃખી છું એમ ના કહેશો, તમે તો ખરેખર એના સાક્ષી છો. અને આ રીતે મનમાં આજે આ અહંકાર છે, વિકારી જે છે, અથવા અંતઃકરણ જે તમે કહો તે, અંતઃકરણના જે વૃત્તિઓ છે એને અહમ કેવો, એનામાં અહંકાર. મનનો અધ્યારોપ થયો આત્મા ઉપર, એટલે એમાંથી પછી મનના ભાવોને હું કહેવા લાગ્યો, હું કરીને, એનામાં અહંકાર. એટલે મન અહંકૃતિ વિક્રિયાણામ, એ બધા વિકારો છે, અનેક વિકારો, મોડિફિકેશન જેને કહીએ, પરિણામ. બધા વિકારો એટલે આવો બદલાવ, જુદી જુદી વૃત્તિઓ સતત ચાલે છે. પેલી ફિલ્મ ચાલતી હોય ને, આ નથી, આ લોકો પેલા થિયેટરોની અંદર ફિલ્મ બતાવતા હોય ત્યારે પેલી ફિલ્મ રીલ કેવી આમ ચાલ્યા કરતી સતત, એવું સતત ચાલે છે. મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ તો ક્ષણિક જ હોય છે, પછી બીજી વૃત્તિ ઉત્પન્ન થાય, પછી ત્રીજી વૃત્તિ ઉત્પન્ન થાય. પણ સ્વામીજી લાગે છે તો ક્રોધ, મારા મનમાં જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય તો લાંબો સમય લાગે છે, એટલે એક જ વૃત્તિ બહુ લાંબો સમય રહેતી હશે, ક્રોધાકાર વૃત્તિ લાંબો સમય રહેતી? ના 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 ના, એટલે વૃત્તિ તો ક્ષણિક જ છે, પરંતુ એટલી ઝડપથી ચાલતી હોય ને એટલે આપણને લાગે કે આ વાસ્તવની અંદર એક જ વૃત્તિ છે. જેવી રીતે ફિલ્મ પેલી સતત ચાલતી હોય અને ઝડપથી ચાલતી હોય, એટલે પેલી ફ્રેમ બધી કેટલી, એક મિનિટની અંદર એ લોકો કહે છે કે 60-70 ફ્રેમ જતી રહે કે એવું કંઈક હોય છે. પણ એટલે આપણને લાગે ફિલ્મમાં જાણે કે હજુ એ એક જ પેલો સીન ચાલી રહ્યો છે, પણ એ ભલે ને એક સીન ચાલતો પણ તો ફ્રેમો તો કેટલી ફરી ગઈ હોય, પેલી રીલ તો ફરતી રહે છે ને. એટલે વાસ્તવની અંદર આવી રીતે આ મનમાં પણ સતત વૃત્તિઓ ઉત્પન્ન થયા જ કરે છે અને ચાલતું જ રહે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ અહીંયા કહેવામાં આવે છે મન અહંકૃતિ વિક્રિયાણામ, આત્મા જે છે આ સદાય આ વિક્રિયાણામ પ્રકાશયન, આ બધાને સતત પ્રકાશિત કરે છે. એટલું જ નહીં, બીજું શું, દેહ ઇન્દ્રિય પ્રાણકૃત ક્રિયાણામ. જુઓ, એટલે આ મનની આ બધી વૃત્તિઓ, અહંકાર જેને કહીએ, અધ્યારોપને કારણે અહંકાર એ ઉપજ છે આત્માના તાદાત્મ્ય અધ્યાસમાંથી ઉત્પન્ન થયેલો અહંકાર. અને એમાં અનાત્મા એટલે અહીંયા મનનો અધ્યારોપ આત્મા પર થાય એટલે વાસ્તવમાં મનનો અથવા આત્માને મન કહો, એનામાં અહંકાર. એનીવે, એટલે આ રીતે દેહ, પછી કહે છે આગળ, દેહ ઇન્દ્રિય પ્રાણકૃત ક્રિયાણામ, એટલે આટલું આ મન અહંકારની વૃત્તિઓ વગેરેને પ્રકાશિત કરે છે એવું જ, એટલું જ નહીં, પરંતુ એ તો આ બધા દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરેના કૃત ક્રિયાણામ, કૃત એટલે થયેલા, ક્રિયા એટલે આ બધી એની પ્રવૃત્તિઓ, કોની? દેહ ઇન્દ્રિય પ્રાણ, એ બધા એની પ્રવૃત્તિઓ છે, એનું જે કાર્ય છે એને પણ પ્રકાશિત કરે છે. એમ દેહને એટલે શરીર, અને ઇન્દ્રિયો એટલે બધા આપણી 10 ગણી લેવાની. કર્મેન્દ્રિયો જે છે પ્રવૃત્તિ કરે, જ્ઞાનેન્દ્રિયો પ્રવૃત્ત કરે, ચક્ષુ જોવાનું કામ કરે, અને આપણી આ શ્રોત્રેન્દ્રિય સાંભળવાનું કાર્ય કરે, એ બધા કાર્યોને પણ પ્રકાશિત કરે છે. એટલે ઇન્દ્રિયો આ દેહ વગેરેને પ્રકાશિત કરે છે,
અને એના કાર્ય જે છે એમને પણ પ્રકાશિત કરે છે. ક્રિયા કૃત ક્રિયાણામ એટલે જે ક્રિયાઓ થયેલી છે, થઈ રહી છે. કૃત એટલે થઈ રહેલી, ક્રિયાણામ એમની પ્રવૃત્તિના કાર્યો જે છે એને પણ પ્રકાશિત કરે છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, પંચ પ્રાણ હે ને. સમાન વાયુ જે છે એ પચાવવાનું કાર્ય કરી રહ્યો છે, તો એ સમાન વાયુને પ્રકાશિત કરે છે. અને એનું આ કાર્ય જે છે પાચન વગેરે એને પ્રકાશિત કરે છે. વ્યાન જે છે એ આ સર્ક્યુલેશન, દેહની અંદર આપણા આ બધું લોહીનું પરિભ્રમણ ને બધું કેવું સતત થઈ રહ્યું છે, તો એમને આ લોહીને ગતિમાં રાખનાર, લોહીની ગતિ કોને આભારી છે? ભાઈ ગતિ માટે તો વાયુ જ, પ્રાણ જવાબદાર છે. વ્યાન વાયુ જે છે આ કાર્ય કરી રહ્યો છે. વ્યાન વાયુ એ આત્માની સન્નિધિથી પ્રકાશે છે, અને એનું કાર્ય સર્ક્યુલેશન એ પણ એના થકી પ્રકાશે છે. એવી રીતે પછી બીજું બધું ગણી લેવાનું. અને આ રીતે, અને આ પ્રકાશિત કરે છે એટલે શું? એને વ્યાપીને રહેલો છે એમ. પ્રકાશિત કરે છે એટલે વ્યાપીને રહેલો એક જ વસ્તુ છે. એક જ વસ્તુ હોય ને ત્યારે, કારણ કે કોઈ પણ દાખલા કે ટ્યુબલાઇટ જે છે એ અહીંયા રહેલું આ કાગળ જે છે એને પ્રકાશિત કરે છે. અહીંયા મારા ટેબલ પર રહેલું આ કાગળને પ્રકાશિત કરે છે પેલી ટ્યુબલાઇટ. એટલે શું? એ ટ્યુબલાઇટનો પ્રકાશ એ કાગળને વ્યાપીને રહેલો છે. જો એ પ્રકાશ વ્યાપીને, એ કાગળને વ્યાપીને ન રહેલો હોય તો પછી કાગળ પ્રકાશે જ નહીં. માટે ટ્યુબલાઇટ વાસ્તવમાં કાગળને પ્રકાશિત કરે છે, અર્થાત ટ્યુબલાઇટ એ પ્રકાશ એને એ કાગળને વ્યાપીને રહેલો છે. સરખી જ વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર આ આત્મા જે સ્વયં પ્રકાશ ટ્યુબલાઇટ જેવો, એટલે પછી બહુ આગળ કલ્પના નહીં કરવાની. ધોળો છે સમજી, આ આત્માનો પ્રકાશ ધોળો, કાળો, લાલ, પીળો, આવું બધું નહીં વિચારવાનું. તો ચૈતન્યની વાત ચાલે છે. હા, પાછું નહીં તો તરત મનમાં આવે કે આ પ્રકાશિત કરે છે, અંદર રહેલો પેલો વ્યાન વાયુને પ્રકાશિત કરે છે આત્મા. અંદર આત્મા બલ્બ જેવો છે અને અંદર રહીને પ્રકાશિત કરે છે. પણ એ કેવા રંગનો પ્રકાશ છે? ભાઈ એવી નહીં, ભૌતિક પ્રકાશની વાત નથી થતી. આ તો અભૌતિક પ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ. અર્થાત તમે જ કહો છો ને સ્વામી, અત્યારે મારું પાચન થોડું ઢીલું પડી, પેલું ઓછું થઈ ગયું છે, એટલે પાચન ક્રિયા પ્રકાશિત થઈ. હા, એટલે પાચન ક્રિયાને આત્મા વ્યાપીને રહેલો છે, વ્યાન વાયુને આત્મા વ્યાપીને રહેલો છે, સમાનને વ્યાપીને રહેલો છે, ઇન્દ્રિયોને વ્યાપીને રહેલો છે. મારા હાથ અત્યારે ઉચકે છે એ ક્રિયાને પ્રકાશિત કરે છે. હસ્તેન્દ્રિયને પ્રકાશિત કરે, ને હસ્તેન્દ્રિય જે ઉચકવાની ક્રિયા કરી રહ્યું છે એને પ્રકાશિત કરે. હું તો સન્નિધિ બસ આવો સ્વયં પ્રકાશ. એટલે વાસ્તવની અંદર સ્વયં પ્રકાશ છું. જેવી રીતે પૃથ્વી પર અનેક ક્રિયાઓ થતી હોય, જે વસ્તુ પૃથ્વી પર અત્યારે કોઈ પણ ઘટક જે પણ ક્રિયા કરે, ઘટકને પહેલાં સૂર્ય પ્રકાશિત કરે અને ઘટકની જે ક્રિયા કરે એને પ્રકાશિત કરે. એના જેવી વસ્તુ છે. એટલે પેલી ટ્રક જઈ રહી હોય પૃથ્વી પર, તો સૂર્ય એ ટ્રકને પ્રકાશિત કરે ને ટ્રકની ગતિને પ્રકાશિત કરે. સમજી ગયા? એના જેવું. એટલે એનો અર્થ એવો થયો કે સૂર્યપ્રકાશ જે છે એ પેલા ટ્રકને વ્યાપીને રહેલો છે અને એની પેલી ક્રિયાને વ્યાપીને રહેલો છે. પ્રકાશિત થવું અર્થાત વ્યાપી જવું. કોઈ પણ પ્રકાશિત કરતો હોય તો એનો અર્થ કે પ્રકાશક એ વસ્તુને વ્યાપીને રહેલો છે. આ સમજવાનું છે. એટલે સમગ્ર જગત પ્રકાશિત થતું હોય. આકાશ છે, આકાશ ભાસે છે. આકાશ ભાસે છે તો પછી એનો ભાષિત કરનારો હોવો જ જોઈએ. તો આકાશને ભાષિત કરવું અર્થાત આકાશને વ્યાપીને રહેવું. માટે આ આત્મા કેવો છે? આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. સમય છે, સમય ભાસે છે. એટલે સમય ભાસતો હોય તો સમયને વ્યાપીને કોઈ રહેલું છે આત્મા. સમય જાતે ભાસી શકે નહીં, સમય જડ છે. એનીવે, એટલે આ કાળ, દેશ કાળ અને બધી વસ્તુઓ જે છે બધાને, સમગ્ર જગતને ભાષિત કરે છે. જગતમાં પ્રવર્તમાન જુદી જુદી વસ્તુઓની એ જે ક્રિયાઓ પ્રવૃત્તિ કરતા હોય એને ભાષિત કરે છે. એટલે વાસ્તવની અંદર આત્મા સર્વને ભાષિત કરે છે, અર્થાત સર્વને વ્યાપીને રહેલો છે. એટલે ઇલ્યુમિનેશન બરાબર પરવેશન, આ એટલું પણ યાદ રાખવાનું. પ્રકાશિત કરવું અર્થાત એને વ્યાપી જવું. એનીવે, અને પછી એ ઉદાહરણ આપે છે. એટલે વાસ્તવમાં આત્મા કશું કરતો જ નથી. સમજી ગયા હવે તમે? હા, પરંતુ પછી એ બધા ઘટકો જે છે એ ઘટકો જે અનાત્મા, મતલબ એ બધા એમની પ્રવૃત્તિ બધાનો અધ્યારોપ આપણા પર થાય છે.
ઇન્દ્રિયોને ભાષિત કરનારો હું છું, પણ એને બદલે ઇન્દ્રિય જ હું છું એવું થઈ જાય છે. ઇન્દ્રિય અનાત્મા છે, ઇન્દ્રિયની પ્રવૃત્તિ અનાત્મા એની અંતર્ગત જ થઈ ગઈ. પણ એ વાસ્તવમાં આ રીતે આત્મા પર અધ્યારોપ કર્યો ઇન્દ્રિયનો, સૂક્ષ્મ શરીર વગેરે. અને એને કારણે પછી હું ચાલી રહ્યો છું, હું પકડી રહ્યો છું, એવું બધું બોલ્યું. હું બોલી રહ્યો છું, વાગિન્દ્રિય બોલતી, પણ મારી સન્નિધિને કારણે વાગિન્દ્રિય પ્રકાશિત થાય, વાગિન્દ્રિયનો વ્યાપીને રહેલો હોઉં, અને વાગિન્દ્રિયની પ્રવૃત્તિ પણ જે છે મારાથી પ્રકાશિત થાય એને હું વ્યાપીને રહેલો હોઉં. પરંતુ મને મારા સ્વરૂપનું અજ્ઞાન હોય તો પછી જાણે કે આ વાગિન્દ્રિય જે હું છું એ રીતે પછી આપણે કહીએ. એટલે હું કહું છું હું બોલું છું એમ કહીએ આપણે, હું ચાલું છું, મેં પકડ્યું છે વગેરે વગેરે. અથવા હું જોઉં છું, જ્ઞાનેન્દ્રિયની વાત કરીએ તો હું સાંભળું છું. ભલે ને ઇન્દ્રિય સાંભળતી હોય, પણ ઇન્દ્રિયને હું વ્યાપીને રહેલો છું, ઇન્દ્રિયની પ્રવૃત્તિને હું વ્યાપીને રહેલો છું. એટલે એ વાસ્તવમાં મારા થકી એ બધું ભાષિત થઈ રહ્યું છે, હું એને વ્યાપીને રહેલો છું. પરંતુ આવું ખબર ન હોય તો ઇન્દ્રિયનો અધ્યારોપ આત્મા પર કરી દઈએ, આત્માને ઇન્દ્રિય જેટલો કહી દઈએ. આ રીતે તાદાત્મ્ય અધ્યાસને કારણે પછી આત્માના આત્મા અવિવેક કહેવાય. અવિવેક દૂર કરવો જ્ઞાનથી કે ભાઈ ખરેખર હું તો કેવળ કેવળ સ્વયં પ્રકાશ છું, ભાષક છું. ભાષકે એટલે એવું ભાષિત કરવાની ક્રિયા કરું છું એવું નહીં, બસ મારી તો સન્નિધિ, મારી હાજરી છે. અને હું તો એવો છું જે કદી ગેરહાજર બનતો જ નથી. સત છું, સદાય હાજર. કારણ કે ગેરહાજરી જગતની થાય છે, હાજરી ગેરહાજરી જગતની થાય. હા, પ્રલય વગેરે હોય તો ગેરહાજર થઈ જાય, અથવા રોજે રોજ લય પામી જતું હોય સુષુપ્તિ વગેરે, એ બધું હાજર થાય, ગેરહાજર થાય. તો ગેરહાજર થઈ જાય તો એ ગેરહાજરીને પ્રકાશિત કર માટે હું તો હાજર, એ ગેરહાજર હોય ત્યારે મારે તો રહેવું જ જોઈએ, તો જ કહી શકું ને ગેરહાજરીને વ્યાપીને રહેલો છું, મતલબ એબ્સન્સ. તો કહું છું કે હા અત્યારે કશું પ્રકાશતું નહોતું, અથવા પ્રલયમાં જગત પ્રકાશતું હતું. એટલે ચૈતન્ય તો સદાય હાજર. જગતને હાજર થવું તો હાજર થાય ને ગેરહાજર થવું તો ગેરહાજર થાય. લય કે પ્રલય, લય એટલે સુષુપ્તિ, પ્રલય એટલે પ્રલય સૃષ્ટિ. લય પ્રલય બધામાં જગત જાય, દેશકાળ સહિત બધું જાય, પાછું આવે તો પાછું આવે તો એને પ્રકાશિત કરે, જતું રહે તો ગેરહાજરી પ્રકાશિત. એટલે હું તો સદાય હાજર, સત ચિત્ત, સદાય હાજર એટલે હાજર, સદા હાજર, સદા અસ્તિત્વવાળું. હાજર એટલે અસ્તિત્વ, એનું નામ સત. અને આવો પ્રકાશક, સાક્ષી, ચિત્ત. અને પછી હવે અહીંયા ઉદાહરણ આપે છે. એટલે વાસ્તવમાં અયોગનિવત, એટલે અહીંયા કહે છે અયોગનિવત તાન અનુવર્તમાન. બહુ સરસ કહે છે કે જુઓ કેવું થઈ ગયું છે, કેવો ગોટાળો થયો છે બતાવે છે. અયોગનિવત. અયસ એટલે શું? અયસનો અર્થ થાય છે લોખંડ. એ સકારાંત શબ્દ છે, નપુંસકલિંગ. અયસી અયામસી, અયસી અયામસી એવા રૂપો છે. અયોગ્નિ, લોખંડમાં રહેલો અગ્નિ. એટલે અગ્નિ એટલે પછી અહીંયા આત્મા માટે ઉદાહરણ પહેર્યું છે કે હું તો પેલા લોખંડમાં રહેલા અગ્નિ સમાન છું. એટલે આપણે એને સમજીએ આ ઉદાહરણને કે આપણે લોખંડનો એક ગોળો હોય, એ લોખંડના ગોળો એકદમ લાલચોળ ગરમ થઈ ગયો હોય તો એ લાલચોળ ગોળો બોલીએ છીએ હવે તો. હવે લાલચોળ લોખંડનો ગોળો નથી બોલતા, લાલ ગોળો હે ને, અગ્નિ ગોળો, ચાલો ને, ફાયર બોલ. હવે એની અંદર ખરેખર બે વસ્તુ છે ને, એક છે લોખંડ, બીજું છે અગ્નિ. અને લોખંડનો આકાર છે, અગ્નિનો કોઈ આકાર ન હોય, પણ અત્યારે જાણે અગ્નિએ આકાર ધારણ કર્યો છે એવું લાગે છે. અગ્નિ ગોળો કહો છો એટલે અગ્નિએ ગોળ શેપ ધારણ કર્યો એવું લાગે છે. બે વસ્તુમાં એક આકારવાળી છે, બીજી નિરાકાર છે રિલેટિવલી. એટલે બીજી વસ્તુ આમ સાપેક્ષ રીતે એમ કહો કે એનો આકાર નથી. આપણા લોખંડની સરખામણીમાં અગ્નિનો આકાર છે એવું ન કહેવી શકાય. એટલે પરંતુ જાણે આ બે વસ્તુ એક થઈને અગ્નિ જે નિરાકાર છે જાણે સાકાર જણાય છે અત્યારે એવું. એટલે એને હવે કલ્પના કરો કે પેલો લોખંડ જે આપણો લુહાર જે છે એ એને ટીપી રહ્યો છે, હે, લાલચોળ કર્યા પછી જ ટીપી શકે, એ પહેલાં તો એ ટીપી જ ના શકે. અને હવે એમાં એરણ પર મૂકીને એને ટીપે છે, અને ટીપીને તો ટીપે એટલે પેલા એનો શેપ બદલાય છે. એટલે ખરેખર કોનો શેપ બદલાય છે તમે કહેજો.
કોનો આકાર બદલાય છે? લોખંડનો આકાર બદલાય છે. હા, લોખંડનો આકાર બદલાય છે, પરંતુ પેલો અગ્નિ એને વ્યાપીને રહેલો હોવાને કારણે અગ્નિનો પણ જાણે આકાર બદલાઈ રહેલો એવું લાગે છે. હવે પહેલાં લાલચોળ ગોળો હતો, હવે એ લાલચોળ ચોરસ બની ગયું, કે જે બની ગયું લાલચોળ પતરું બની ગયું એવું માનો. એટલે વાસ્તવની અંદર અગ્નિ એને વ્યાપીને રહેલો હોવાને કારણે જ્યારે પેલું લોખંડ બદલાય, જે ખરેખર આકારવાળું છે, જ્યારે બદલાઈ રહેલું હોય ટીપાવાને કારણે, ત્યારે પેલો અગ્નિ એને વ્યાપીને રહેલો હોવાને કારણે અગ્નિ પણ જાણે કે એનો આકાર બદલાઈ રહેલો હોય એવું જણાય છે. હવે દ્રષ્ટાંતને મૂકી દો પાછું ખિસ્સામાં. હવે પાછું આપણે આવો આપણા તરફ. હું છું અગ્નિ સમાન છું, તો એવું જ હોય ને, હું અગ્નિ સમાન છું, પ્રકાશ એટલે વાસ્તવમાં ચાલો અગ્નિ એટલે અહીંયા ચૈતન્ય, હું ચૈતન્ય અગ્નિ સમાન, અને આ શરીર જે છે એ પેલો લોખંડ સમાન. અને અહીં જેમ પેલા લોખંડને વ્યાપીને રહેલો હતો ને એને કારણે લાલ ગોળો અગ્નિગોળો બની ગયો હતો, એવી રીતે હું ચૈતન્ય આ શરીરને વ્યાપીને રહેલો છું. એટલે જાણે શરીરને વ્યાપીને રહેલો હોવાને કારણે હું શરીર જેટલો છું, વાસ્તવમાં નિરાકાર હોવા છતાં જ શરીર જે સાકાર છે એને વ્યાપીને રહેલો હોવાને કારણે હું શરીર જેટલો જણાવું છું. અને એટલે શરીર જ્યારે વાસ્તવમાં બાળકનું શરીર હોય ત્યારે હું એટલું 3 ફૂટનું 2 ફૂટનું કે 1 ફૂટનું જે હોય, હું 1 ફૂટનો છું, શરીર જેટલો છું. પછી શરીર ટીપાય, હે ને, જે પેલો ટીપાય એવી રીતે શરીર પણ ટીપાય. એરણ પર મૂકીને કોણ ટીપે? લુહાર. કયો લુહાર? ઈશ્વર રૂપી લુહાર પ્રારબ્ધ રૂપી એરણ પર મૂકીને આ શરીરને ટીપે. એટલે શરીર લાંબુ થાય, હે ને, શરીર વધે તો શરીરને વ્યાપીને રહેલું ચૈતન્ય પણ જાણે કે હું વધ્યું એવું લાગે. એટલે આપણે બોલીએ હું યુવાન છું. હવે હું 5 ફૂટ 8 ઇંચ છું. બોલો, પહેલાં કહેતો હતો કે હું 2 ફૂટીયો છું, હવે કહે છે હું 5 ફૂટ 8 ઇંચ છું. બરાબર છે? કારણ કે અગ્નિ એને વ્યાપીને રહેલો હોય લોખંડના ગોળાને, તો આપણને શું લાગે છે? અગ્નિનો પણ જાણે આકાર બદલાઈ રહેલો હોય એવું લાગે છે. અગ્નિ ગોળો પહેલાં જે ગોળ હતો એ હવે આમ ટીપાઈને જાણે ચોરસ થયો કે પતરું બન્યું, જે પણ. એટલે આ રીતે ચૈતન્ય પણ વાસ્તવની અંદર વધતું હોય એવું લાગે છે. પહેલાં આપણું શરીર પેલી સરગવાની સિંગ જેવું હતું, તો ચૈતન્ય સરગવાની સિંગ જેટલું. એટલે તો બોલીએ છે હું બહુ પાતળો છું એમ કે. અને પછી શરીર કોળા જેવું થયું, તો હવે હું કહું છું કે સ્વામીજી હું તો બોલતા આપણને સંકોચ થતો હોય, પણ કેટલાક લોકો બોલી કાઢતા હોય સ્વામી હું તો બહુ જાડો થઈ ગયો છે વગેરે વગેરે. એટલે કોળા જેવો પહેલાં સરગવાની સિંગ જેવો હતો શરીર, ત્યારે હું સરગવાની સિંગ જેવો પાતળો છું કહેતા. હવે આવું કહે છે. મજા છે ને કેવું, એટલે કેટલું બધો ગૂંચવાડો થઈ ગયો છે વિચારો તો, અને નડે છે અન્નામ સંસાર. જોયું ને? એટલે શરીરને વ્યાપીને રહેલો હોવું એટલે હું શરીર જેટલો છું એવું માની લઉં છું. શરીરને વ્યાપીને રહેલો છું એ તો જ્ઞાન છે. હા, હું તો પ્રકાશક છું ને, વ્યાપીને રહું જ ને. શરીર મારાથી ભાષિત થાય છે, સમગ્ર શરીર મારાથી સમગ્ર શરીર મારા જ્ઞાનનો વિષય છે. મતલબ કે હું એના શરીરને વ્યાપીને રહેલો જ છું. બરાબર છે? એ જ્ઞાન છે. પણ ના, હું શરીર છું. ઓ બા પછી ગયું, અરે ભાઈ તમે તો અગ્નિ સમાન છે, પેલો લોખંડનો ગોળો જેવો છે. ક્યાં અગ્નિ ક્યાં લોખંડ? લોખંડ શીતળ હોય ને અગ્નિ ઉષ્ણ હોય, તદ્દન વિરુદ્ધ વસ્તુ છે. એટલે આ શરીર જડ છે ને તમે તો ચેતન છો, અને પ્રકાશિત તો કરો છો. તમે કહો છો કે મારા જ્ઞાનનો વિષય છે. ના, પણ હું શરીર જેટલું જ. મારે શરીર હવે સરગવાની સિંગ જેવું, તો હું સરગવાની સિંગ જેવો પાતળો. ગૌરવ અનુભવવું, અભિમાન પણ હોય થોડું કે હું કેવો પાતળો છું. આ ઉંમરે પણ જુઓ મારામાં જરાય ચરબી નથી. અને પછી કોળા જેવો થઈ જાઉં, શરીર કોળા જેવું, મતલબ તો કે હું જાડો છું. અને જાડો છું હું કહું એ સમાનતા, જાડા શરીરની સભાનતા તો રહેવાની જ છે, કારણ કે હું એમાં વ્યાપીને રહેલો છું. એ મારા જ્ઞાનનો વિષય બને છે. અને એને કારણે સભાનતા તો છે, પરંતુ પેલો ગૂંચવાડાને કારણે ગૂંચવાડો થયેલો છે ને, શરીર જ હું છું એ પ્રકારે શરીરનો અધ્યારોપ થઈ ગયો છે આત્મા ઉપર. એને કારણે પછી હું જાડો છું. આ સંસાર, શરીર જાડું છે, સંસાર નહીં. શરીર જાડું છે. કેટલા લોકો એવા હોય છે આમ કે આ સ્વામીજી આ શરીર જાડું છે, હવે બહુ શું કરે, શરીરમાં બહુ ચરબી એમ કરીને હશે. મતલબ એક પ્રકારની ઓબ્જેક્ટિવિટી એમ છે, શરીરને જાણે વિષય તરીકે લે છે.
એનીવે ઇન શોર્ટ સંસાર ક્યાં રહેલો છે એ સમજવાની જરૂર છે. સંસાર અધ્યાસને કારણે છે. શરીર જાડું હોવું એમાં કંઈ ખોટું નથી, કે આ શરીર પાતળું હોય કે જાડું હોય કે એ મતલબ કે ખોટું નથી, અર્થાત એનું એ ગુણધર્મ છે જાડા પાતળા થવું. પરંતુ હું જાડો પાતળો એ સંસાર, એ શોક ઉત્પન્ન કરે. એનીવે એટલે વાસ્તવની અંદર ખરેખર આ તો એટલે આ શરીર એને વ્યાપીને રહેલું હોવા છતાંય શરીર જાણે કે એ આકાર ધારણ કરી લેતું હોય એ એવું જણાય છે. શરીરનો તો કોઈ એટલે આત્મા આકાર ધારણ કરી લેતો એવું જણાય છે. આત્મા ખરેખર નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ શરીરોને વ્યાપીને રહેલો છે. આ એક શરીરને નહીં, પરંતુ આ એક શરીરનો અધ્યારોપ થઈ ગયો છે. ચાલો, એટલે અહીંયા કહ્યું અયોગનિવત, જેવી રીતે આ અયહ એટલે કે આ અયોગનિવત એટલે જેવી રીતે આ અગ્નિ જે છે એ વાસ્તવમાં પેલા લોખંડને વ્યાપીને રહેલો હોય અને તાન અનુવર્તમાન, એવી રીતે આ વાસ્તવમાં ચૈતન્ય પણ આ શરીરને વ્યાપીને રહેલું છે અને એને અનુવર્તમાન, અને એ શરીરનું અનુકરણ કરે છે. એટલે શરીરનું અનુકરણ કરે છે એટલે શરીરનો જે શેપ એ જાણે કે આત્માનો શેપ. શરીર ગોળ તો જાણે કે આ ચૈતન્ય પણ હું ગોળ, અથવા શરીર ઊંચું તો હું ઊંચો, વગેરે વગેરે વગેરે. એટલે ખરેખર શરીર ઊંચો ત્યારે હું ઊંચો બની નથી ગયો. અજ્ઞાનને કારણે હું ઊંચો છું આવું પ્રકારની આપણા મનમાં આવો ભ્રમ જન્મે છે. એમ શરીર ઊંચું એટલે વાસ્તવમાં હું ઊંચો બનતો જ નથી. અગ્નિ જે છે એ અગ્નિ ટીપાતો જ નથી, લોખંડ જ ટીપાઈ રહ્યું છે, લોખંડમાં જ બદલાવ આવી રહ્યો છે. પણ પેલો અગ્નિ એને વ્યાપીને રહેલો હોય એને કારણે આપણામાં કદાચ આવો ભ્રમ થઈ શકે કે અગ્નિનો પણ આકાર બદલાઈ રહ્યો છે, કારણ કે વ્યાપીને રહેલું છે. એવી રીતે હું શરીરને વ્યાપીને રહેલું છું, શરીરનો આકાર બદલાવાનો જ છે. પ્રારબ્ધ અંતર્ગત ઈશ્વરરૂપી લુહાર જે છે ટીપી જ રહ્યો છે એને આ પ્રારબ્ધરૂપી એરણ પર મૂકીને. પરંતુ આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે આવું તાદાત્મ્યને કારણે હું વ્યાપીને રહેલો હોવા છતાંય મારામાં કોઈ બદલાવ આવતો નથી. જેવી રીતે અગ્નિમાં કોઈ અગ્નિના આકારમાં કોઈ ફેર પડતો નથી. અગ્નિ કારણ કે નિરાકાર જ છે, માટે એના કયા આકારમાં ફેર પડે. પરંતુ વાસ્તવની અંદર આ રીતે આત્મા જે નિરાકાર છે એમાં પણ જાણે કે આ બધા બદલાવ બધું ઘણું કહી શકો. શરીરના ગુણધર્મો મારા ગુણધર્મો બની જાય. આકાર તો એક ગુણધર્મ થયો, બીજું બધું ખરું ને, રંગ ને રૂપ ને સ્વાસ્થ્ય ને બધું, ઊંચાઈ ને શરીરની ઉંમર મારી ઉંમર બની જાય ને બધું આવી ગયું. પછી શરીરનો જન્મ મારો જન્મ, શરીરનું મૃત્યુ મારું મૃત્યુ, જે બધું ગણી શકવાની અંદર તો. પણ આ તો આપણે એક પેલું અયોગની વાત કહ્યું એટલે આપણે પેલી આકાર વગેરેની વાત કરી. એટલે અનુવર્તતે, અનુ એટલે અનુસરણ, અનુવર્તતે એટલે અનુસરણ કરવું. શરીરનું જાણે અનુસરણ કરે છે આત્મા, એટલે શરીરનું અનુસરણ કરે છે આત્મા. એટલે કે શરીરની ઊંચાઈ વધે એટલે આત્માની ઊંચાઈ વધે છે એવું નહીં, શરીરને અનુસરીને. ના ના ના, એવો ખ્યાલ ઉત્પન્ન થાય છે મારા મનમાં, કારણ કે મેં શરીરને આત્મા કહી દીધો છે. માટે શરીરની ઊંચાઈ વધે તો મારી ઊંચાઈ વધી, એમ હું કહું છું. અને શરીરને આત્મા કહેવા પાછળનું કારણ, એવો ભ્રમ ઉત્પન્ન થવાનું કારણ આત્મા વિશેનું અજ્ઞાન છે. આ રીતે આત્મા વિવેક કરે છે. આત્મા અને શરીર વચ્ચે વિવેક કરી રહ્યા છે. અનુવર્તતે અર્થાત એને અનુસરણ કરે છે. વાસ્તવમાં એવું થતું જ નથી. હકીકત આ છે કે આત્મા જ છે. આત્મા તો બ્રહ્મ છે, સર્વવ્યાપી છે. લેશ માત્ર એમાં ઊંચાઈ નથી, જાડાઈ નથી, પહોળાઈ નથી, કશું નથી. ઊંચાઈ જાડાઈ પહોળાઈ બધું તો જ્ઞાનના વિષયો છે. ઊંચાઈ વધી એવું તમને ખબર પડે છે તો વાસ્તવમાં તમે એનાથી ભિન્ન જ છો, વિલક્ષણ છો. તમે તો પ્રકાશક છો, એને વ્યાપીને રહેલા છો. શરીરની ઊંચાઈ વધે છે તમને ખબર પડી, કારણ કે તમે શરીરને વ્યાપીને રહેલા છો. અને શરીરની બહાર આકાશ પણ વ્યાપીને રહેલા છે. શરીર તમારાથી ભાષિત થાય છે, શરીરની ઊંચાઈ તમારાથી ભાષિત થાય છે, શરીરની બહાર રહેલું આકાશ પણ તમારાથી જ ભાષિત થાય છે. એટલે તમે કંઈ શરીર જેટલા છો જ નહીં, પરંતુ આવી રીતે ભ્રમ ઉત્પન્ન થાય છે. પછી આગળ કહે છે તો પછી આત્મા ખરેખર કેવો છે? ન ચેષ્ટતે. ના, જુઓ, આત્મા ખરેખર કશી કોઈ ચેષ્ટા કરતું જ નથી. શરીર ચેષ્ટા કરે છે, શરીર અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે. આત્મા કોઈ પ્રવૃત્તિ કરતું નથી. પરંતુ તમે ગણી શકો હવે
શરીરનો અધ્યારોપ આત્મા પર થયો, આત્માને શરીર કહી દીધા પછી શરીરની ચેષ્ટા મારી ચેષ્ટા બની ગઈ, શરીરની પ્રવૃત્તિ મારી પ્રવૃત્તિ બની ગઈ. હું અનેક પ્રવૃત્તિ કરું છું, હું પ્રવૃત્તિશીલ છું, આવું કહેતા, હું પ્રવૃત્તિશીલ છું. હવે હમણાં મેં નિવૃત્તિ સ્વીકારી છે એવું બધું બોલે, અર્થાત હું કોઈ પ્રવૃત્તિ કરતો નથી. હવે સ્વામીજી રિટાયર્ડ થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો છું. આત્મા નિવૃત્ત થાય નહીં ને આત્મા પ્રવૃત્તિ ન થાય. આત્મા આત્મા છે, કોઈ પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી. કેટલા ગૂંચવાડા એટલે કેટલા છે સ્વામીજી. આ રિટાયરમેન્ટ તો બહુ ખરાબ વસ્તુ છે એમ કે રિટાયર્ડ એટલે નિવૃત્તિ પ્રવૃત્તિ કરતા હતા ત્યારે નિવૃત્તિની અપેક્ષા એ કરતા હતા કે બધા નિવૃત્ત થઈ જઈશું પછી. આ એટલા એ પ્રવૃત્તિ બધી નિવૃત્તિની અપેક્ષા હતી. નિવૃત્ત થયા પછી હવે પ્રવૃત્તિ શોધે છે એટલે આવું ગરબડ થાય. એનીવે ઇન શોર્ટ ક્યાંક ગરબડ. તમે તો સદાય છ ને છ જ, અને સદાય બધી જ વસ્તુને વ્યાપીને રહ્યા છો માટે બધી વસ્તુઓ ભાષિત થઈ રહી છે. પરંતુ આ રીતે ખ્યાલ ઉત્પન્ન થાય છે. ન ચેષ્ટતે, માટે આત્મા તો કશું કરતો જ નથી. આત્મા શરીરને વ્યાપીને રહેલો હોવા છતાંય આત્મા કશું હોતો નથી, શરીર ચેષ્ટાઓ કરે છે. અને ન વિકરોતી, અંતર કોઈ પ્રકારનો વિકાર પણ મારામાં આવતો નથી. શરીરમાં વિકાર આવી રહ્યા છે. કિંચન ન વિકરોતી, કિંચન નો વિકરોતી, એટલે નો વિકરોતી મતલબ કે ક્યાં ન ઉ વિકરોતી, મતલબ ખરેખર કોઈ પ્રકારનો, ઉ એટલે અહીંયા ખરેખર, ઇન્ડીડ, ખરેખર કોઈ પ્રકારના વિકાર મારામાં આવતા જ નથી. સર્વ વિકારો મારાથી ભાષિત થાય છે. બાલ્યાવસ્થા, બાલ્યાદિષ્વપી જાગ્રદાદિશુ તથા વગેરે વગેરે. બાલ્યાવસ્થાથી માંડીને આ જાગ્રત અવસ્થા, આ બધી તો શરીરની બધી અવસ્થાઓ, મનની અવસ્થાઓ, શરીર એટલે સ્થૂળ શરીર ગણો કે સૂક્ષ્મ શરીર ગણો. આ તો મેં તમને સ્થૂળ શરીરનું ઉદાહરણ એટલે માટે આપ્યું, પેલું ગોળો, લોખંડનો ગોળો વગેરેને માટે. સૂક્ષ્મ શરીરનો પેલો આકાર વગેરે આપણને ન ખબર પડે એટલે. એનીવે ઇન શોર્ટ, અને સૂક્ષ્મ શરીરનો વિશિષ્ટ આકાર નથી. સૂક્ષ્મ શરીર તો જે સ્થૂળ શરીરમાં દાખલ થાય એને વ્યાપી જાય, એ સ્થૂળ શરીરને વ્યાપી જાય, એટલે એ સૂક્ષ્મ શરીરનો કોઈ આકાર ન ગણી શકાય સૂક્ષ્મ હોવાને કારણે. ચાલો એનીવે, પણ કહેવાનો આશય એવો છે કે અહીંયા એટલે મેં સ્થૂળ શરીર, અયોગ્નિનું ઉદાહરણ છે એટલે આપણે સ્થૂળ શરીર ગણીને ચાલીએ છીએ. અને સૂક્ષ્મ શરીરને ઉમેરી જ શકો તમે છેવટે, કે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીરમાં વિકાર આવે છે, ઇન્દ્રિયોમાં વિકાર આવે, મનમાં વિકાર આવે, બધામાં વિકાર જ આવે છે ને, પ્રાણમાં વિકાર આવે છે, બધામાં વિકાર આવે છે. આજે જે સર્ક્યુલેશન થઈ રહ્યું છે એ સર્ક્યુલેશન પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે. પહેલાં જે મારું પાચન સમાન વાયુ જે કાર્ય કરતું હતું એ અત્યારે, ઇન શોર્ટ આ બધું ઘણી રીતે તમે કહી શકો. પ્રાણમાં વિકાર, ઇન્દ્રિયોમાં વિકાર, મનમાં વિકાર સતત ચાલે, બધામાં બધું વિકારી. સ્થૂળ શરીરે વિકારી. પહેલાં નાનું હતું, હવે ઊંચાઈ વધીને આ ને તે, રંગમાં ફેર પડે, પેલામાં ફેર પડે ને, સ્વાસ્થ્યમાં ફેર પડે ને. એની કારણ કે બધું પેલું કાળને અંતર્ગત છે ને. જે વસ્તુ કાળને અંતર્ગત હોય એના પર કાળની અસર થતી જ રહે એમ. કાળમાં આવેલી વસ્તુ જ કાળમાં જાય છે, એમાં બદલાવ આવે. એટલે કિંચન ન વિકરોતી, એ વાસ્તવની અંદર એમાં કોઈ પ્રકારના વિકાર આત્મામાં થતા નથી. આત્મા એ શરીરને વ્યાપી ન હોવા છતાં પણ કોઈ ચેષ્ટા પણ આત્મા કરતું નથી, કોઈ પ્રવૃત્તિ કરતું નથી, કે આત્મા વિકાર પણ કરતું નથી. આ બધું નિધિધ્યાસન માટે છે, તમારા લોકોના નિધિધ્યાસન માટે છે. એટલે તો પછી આ ભલે ને કશું આત્મા ભલે નથી કરતો, પણ આત્મા કરાવડાવે તો છે ને શરીર પાસે હાજર રહીને, હે ને. પેલા ઘણા લોકો કહે છે મારે હાજર રહેવું પડશે તો એ કામ કરશે એમ, કામ કરે. પછી ત્યાં હાજર ઘણા લોકો શું કરે, ડ્રાઈવર રાખે, અને ડ્રાઈવર રાખી ઘણા લોકો રસોઈયો, આ વધારે સારું છે, ઘણા લોકો રસોઈયો રાખે, અને રસોઈયો રાખે તો હવે રસોઈયો કરશે હવે રસોડાની અંદર. ના, રસોઈયો આવે ને ત્યારે જ રસોડામાં હાજર થાય, એ પહેલાં નહોતા હાજર. અને પછી એની રસોઈયાની પાછળ ઊભા રહી અને બધું કહે, ચાલ હવે તું આ બાંધ, લોટ બાંધ, હવે પેલું કર, હવે હમણાં શાક સમ. અને તમે કહેવાનો આશય એવો છે, એટલે આ ભલે આપણે કરતા નથી રસોઈ, પણ આપણે કરાવડાવીએ, કારયિતા. એ તો તમે કહો કે આત્મા હાજર છે, શરીરને વ્યાપીને રહેલો છે, તો શરીર ભલે આત્મા કશું પ્રવૃત્તિ નથી કરતો, ચેષ્ટા નથી કરતો, પણ એ શરીર પાસે પ્રવૃત્તિ તો કરાવે છે ને. ના, ન કારયિતા. આત્મા કશું કરતોય નથી, આત્મા કરાવતોય નથી. આત્મામાં કોઈ પરિણામ વિકાર આવતોય નથી ને આત્મા વિકાર લાવતોય નથી. અસંગ આત્મા. હા, પરંતુ એટલું જરૂર
કે આત્માની સન્નિધિ માત્રથી થાય છે, છતાંય આત્મા કરાવે છે એવું ન કહેવાય. મન પ્રવૃત્તિ કરે છે આત્માની સન્નિધિથી, ઇન્દ્રિય પ્રવૃત્તિ કરે છે આત્માની સન્નિધિથી. આત્માની સન્નિધિ માત્રથી બધું જ પ્રવૃત્તિ થાય છે શરીરની અંદર. કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ, જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિ, સાંભળવાની ક્રિયા, જોવાની ક્રિયા, કે પછી આ બોલવાની ક્રિયા, કે પકડવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, કે સ્વાદની ક્રિયા, ગંધની ક્રિયા, કે બીજી બધી પ્રવૃત્તિ, સ્થૂળ શરીરની પ્રવૃત્તિ, આ બધી હૃદયની પ્રવૃત્તિ, આ લીવરની પ્રવૃત્તિ, ને કિડનીની પ્રવૃત્તિ, ને મૂત્રાશયની પ્રવૃત્તિ, ને આ જઠરની પ્રવૃત્તિ, ને આંતરડાઓની પ્રવૃત્તિ, બધી આત્માની સન્નિધિથી થાય છે ડેફિનેટલી. પણ છતાંય આત્મા કરાવતો નથી. કેમ એમ? એવું કેવી રીતે? બહુ સીધું કારણ એ છે કે વાસ્તવની અંદર આત્માથી અન્ય કશું છે નહીં. આત્મા અને અનાત્મા નામની બે વસ્તુ હોય તો આપણે કહીએ કે આત્મા જે છે પોતાની સન્નિધિ પોતે હાજર રહીને પેલા અનાત્મા પાસે કરાવડાવે છે. પણ અનાત્મા મિથ્યા વસ્તુ છે. એટલે આ તો આત્માની સન્નિધિ માત્રથી આ બધું વાસ્તવમાં આ અનાત્મા પ્રવૃત્તિ કરે છે, પણ અનાત્મા મિથ્યા છે. એટલે વાસ્તવમાં એવી આત્મા સમાન સત્તાવાળી અનાત્મા નામની વસ્તુ નથી. નહીં તો આપણે કહીએ કે આ આત્માની હાજરી માત્રથી એ રહીને અંદર અનાત્મા પાસે કે શરીર વગેરે પાસે પ્રવૃત્તિ કરાવે છે, પણ એ તો મિથ્યા વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર તમે જેમ તમારી સન્નિધિ માત્રથી વાસ્તવમાં કેવી રીતે આખું સ્વપ્ન જગતની બધી પ્રવૃત્તિઓ ચાલે છે, કશું તમે ક્યાં કરો છો. એટલે એવું છે. એટલે ખરેખર કે આમાં તમે એની આ સ્વપ્ન જગતની આખી પ્રવૃત્તિ તમે કરાવતા હોય એવું કશું છે જ નહીં. કારણ કે સ્વપ્ન જગત છે જ મિથ્યા. તમારામાંથી ઉત્પન્ન થાય છે ને આવી પ્રવૃત્તિ કરતું જણાય છે, અને પછી લય પણ તમારામાં થઈ જાય છે. એવી રીતે વાસ્તવની અંદર એટલે અહીંયા આ પ્રકારે ગણવાનું. એટલે આત્મામાં કોઈ વિકાર આવતો નથી, આત્મા કોઈ કશામાં વિકાર ઉત્પન્ન કરતું નથી, અનાત્મામાં વિકાર ઉત્પન્ન કરતું પણ નથી. અને આત્મા જે છે એ વાસ્તવમાં આવી રીતે બદલાતો જણાય છે, પરંતુ કે આત્મા ચેષ્ટા કરતો જણાય છે, પ્રવૃત્તિ કરતો જણાય છે, એ તો કેવળ પેલા અધ્યાસને કારણે છે. આ થયો આત્માનાત્મ વિવેક. અનાત્માને અનાત્મા રૂપે જાણવો, આત્માને આત્મા રૂપે જાણવો. ચાલો આગળ. ન જાયતે નો મ્રિયતે ન વર્ધતે ન ક્ષીયતે નો વિકરોતિ નિત્યઃ વિલીયમાનેપી વપુષ્યમુષ્મિન ન લીયતે કુંભ ઇવાંબરમ સ્વયં. એટલે પૂર્વ શ્લોકની અંદર આત્મા વિશે ત્રણ વસ્તુ કહી. કહ્યું કે આત્મા સાક્ષી છે. આ રીતે પ્રકાશક એટલે સાક્ષી છે. એના માટે કયો શબ્દ વાપર્યો? ત્યાં સાક્ષી શબ્દ નથી. જુઓ, પૂર્વ શ્લોકની અંદર 135માં શ્લોકમાં સાક્ષી શબ્દ નથી વાપર્યો, પણ પેલો જ્ઞાતા શબ્દ વાપર્યો છે. આત્મા જ્ઞાતા છે, સર્વ જાણે છે, અને સાક્ષી છે નિયમ. અને પછી બીજી બે વસ્તુ પણ ત્યાં કઈ આત્મા વિશે, અને એ છે ન ચેષ્ટતે નો વિકરોતિ. આત્મા કંઈ કરતો પણ નથી, કરાવતો પણ નથી. ચેષ્ટતે એટલે કંઈ કરતો નથી, પણ આપણે ગણવાનું આત્મા કંઈ કરાવતો પણ નથી. અને ન વિકરોતિ, આત્મામાં કોઈ પ્રકારનું પરિણામ આવતું નથી, એ પ્રકારે પણ ગણી લેવાનું. અથવા ન ચેષ્ટતે એટલે કંઈ કરતો નથી. ન વિકરોતિ એનો અર્થ કદાચ આવું ગણી શકીએ કે કરાવતો નથી. ચાલો, એટલે અન્ય પાસે કશું, એટલે શરીર વગેરે પાસે ત્યાં હાજર રહીને, અહીંયા હાજર રહીને શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાને, પ્રાણ બધાને પોતાનું કાર્ય કરવાની ફરજ પાડતો હોય એવું એ નથી. પોતે નથી કરતો એ નહીં, અન્ય પાસે કરાવતો, અનાત્મા પાસે, શરીર, મન, બુદ્ધિ પાસે કરાવતો પણ નથી, એવું કહી શકો. હવે આ શ્લોકની અંદર શંકરાચાર્યજી બતાવે છે કે આત્મા ખરે નિર્વિકાર છે. પેલું નો વિકરોતી કહ્યું ને, એટલે અને અહીંયા પાછું વિકરોતી, તમે શબ્દ જુઓ, તમે નો વિકરોતી, એટલે અમે અહીંયા પાછી ફરી પાછું એનું એ નહીં ગણવાનું. એટલે આપણે એવું કરીએ, પૂર્વ શ્લોકની અંદર નો વિકરોતી જે છે ત્યાં આવું કહીએ કે આત્મા કારયતા નથી, શરીરમાં બુદ્ધિ પાસે કંઈ કરાવતો નથી. ન ચેષ્ટતે દ્વારા કહેવાનું આત્મા કશું કરતો પણ નથી, અને નો વિકરોતી અર્થાત કશું કરાવતો પણ નથી. તમારે કશા પાસે કરાવવું હોય ને તો તમારામાં પહેલાં પરિણામ આવે. પેલા બેન જે ઊભા રહે છે રસોડામાં અને પેલા પાસે કરાવે, રસોઈયા પાસે, એના મનમાં બધું આવે ને પહેલાં. હા, એનામાં પરિવર્તન આવે પહેલાં, એનામાં વૃત્તિઓ ઉત્પન્ન થાય. હવે એની પાસે આ કરાવું, હવે એની પાસે પેલું કરાવું, હવે એની પાસે આ કરાવું.
ઓછું તેલ નાખ, તું શાકમાં તેલ એટલે પહેલાં છે ને 1-2 દિવસ રાખે ને, એટલે પહેલાં શરૂમાં જ્યારે રાખે ને ત્યારે તો આવી રીતે ખાસ ઊભા રહે. હા, પછી ધીરે ધીરે કે છે હવે અમે એને બરાબર હવે કહી દીધું છે કે આટલું આ પ્રમાણે નાખવા. મીઠું ઓછું નાખ, મીઠું ઓછું નાખ, મરચું ઓછું નાખ, અમે લોકો મરચું બહુ નથી ખાય. એટલે પોતાનું એની પાસે કરાવે છે, પણ પોતાનું પરિવર્તન આવી રહ્યું છે, પોતાનામાં અનેક પ્રકારની આવી રીતે પરિણામ આવી રહ્યું છે. જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આ કરાવો, પેલું ઓછું નાખવાનું કહું, આ કરું તે કરું. એટલે આત્મા જો બીજા પાસે કરાવતો હોય તો એનામાં પહેલાં વિકાર આવવો જોઈએ. સંકલ્પ તો આવે, ચાલો હવે શરીર પાસે હું આ કરાવું, હવે વાણી પાસે બોલાવડાવવાનું કરાવું, પેલા પાસે આ કરાવું. એટલે વિકરોતીનો અર્થ અહીંયા કારયતાના રૂપમાં લઈ શકાય. નો વિકરોતી અર્થાત એ કારયતા નથી. આ સમજો. આ વસ્તુને મિસ ન કરશો. જો આ મિસ કરશો તો બધું હશે ને તમારી પાસે, બધું જ હશે જે તમે ઈચ્છો તો બધું હશે, છતાંય સંસાર નહીં જાય. કરતા અને કારયતાને લીધે તો કેટલો સંસાર છે. સ્વામીજી, મેં વળી એને ક્યાં કહ્યું, મેં વળી એને શું શાના માટે કહ્યું કે તું કર, એને બદલે મેં જાતે કરી નાખ્યો તો સાથ નથી. એટલે કરતા ને કારયતા એટલે કેટલી ગિલ્ટ, અપરાધની લાગણી. મેં વળી એને ક્યાં કરવાનું કહ્યું ને, મેં એને આમ કહ્યું નહીં, અથવા મેં આ કામ કેમ કર્યું ને, અથવા આ કેમ ન કર્યું ને. એટલે વાસ્તવની અંદર તમે તમારી જાતને કરે છે શરીર, મન, બુદ્ધિ, બધી પ્રવૃત્તિ તમારી સન્નિધિ માત્રથી. તમે એની પાસે કરાવતાય નથી, તમે તો હોવો છો. જેમ કે સૂર્યની હાજરી માત્રથી આમ પૃથ્વીનો ગોળો જે છે ને આમ ફરતો આવે. એટલે પેલો આમ સૂર્યોદય થાય એમ એ ભાગની અંદર બધી પ્રવૃત્તિ શરૂ થઈ જાય. હવે સૂર્યએ કોઈ એમને કહ્યું નથી કે તમે બધા હવે ચલો જાગી જાઓ અને ચલો હવે બધા બ્રશ કરો, પેલું કરો, સ્નાન કરો. પણ સૂર્યની સન્નિધિ માત્રથી બધું શરૂ થઈ જાય. આવું પ્રશ્નોપનિષદ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે કેવું સમગ્ર જગતની અંદર પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. સૂર્ય કરતોય નથી જાતે કશું, અને સૂર્ય કરાવતોય નથી, સદાય હાજર. હવે તમે સૂર્ય સમાન છો, તમે સદાય હાજર જ છો. તમારી સન્નિધિ માત્રથી આ શરીર, મન, બુદ્ધિ પ્રવૃત્તિ કરે છે. એટલે હું તો અસંગ આત્મા છું. આત્માની દ્રષ્ટિથી શરીર, મન, બુદ્ધિ નામની વસ્તુઓ જ નથી. ચાલો એની એ ચર્ચા અત્યારે નહીં, પણ કહેવાનો આશય શરીરની દ્રષ્ટિથી આપણે જોઈએ તો આત્મા કેવળ એનો સાક્ષી, બસ. આત્માની દ્રષ્ટિથી શરીર નામની વસ્તુ જ નથી. જળની દ્રષ્ટિથી તરંગ જ નથી ને. તરંગની દ્રષ્ટિથી જળ એનું અધિષ્ઠાન કેવું પડે, જળ થકી પ્રકાશે છે ને એવું બધું બોલવું પડે, એના જેવું છે. એટલે નામરૂપની દ્રષ્ટિથી પછી આ બધું બહુ કહેવું પડે. પણ નામરૂપની દ્રષ્ટિથી બોલવાની શું કરવા જરૂર છે? પણ કે નામરૂપને આત્મા કહ્યો છે ને માટે, અનાત્માને આત્મા કહ્યો છે ને માટે કહેવું પડે છે. આ બધું વિવેક કરવો પડે છે. નહીં તો વિવેક શા માટે? તમે આત્મા જ હો તો પછી હવે તમે આત્મા જ હો ને તમે સર્વવ્યાપી હોય, તમારાથી અન્ય અનાત્મા નામની વસ્તુ જ ખરેખર ન હોય તો તમને કહેવાની જરૂર ક્યાં છે? પણ ના, હું તો શરીર છું એટલે શરીરરૂપી અનાત્માને આત્મા કહ્યો છે તો પછી હવે પૃથક્કરણ કરો, આત્માના આત્મા છૂટો પાડો. વિવેક એટલે પૃથક્કરણ, છૂટું પાડો. તમે તો કહો છો આત્માથી અન્ય કશું નથી, તો હું આત્મા અનાત્માનું છૂટા પાડવાની કેમ જરૂર પડી? પણ અનાત્માને આત્મા કહી દો છો તો પછી તો કહેવું પડે ને કે ભાઈ આ નથી તમે એમ. અથવા એની પ્રવૃત્તિ જે છે અનાત્માની આ બધી ચેષ્ટાઓ એ પણ તમારા કારણે નથી. એનીવે, એટલે અહીંયા હવે આ શ્લોકની અંદર બતાવે છે કે આત્મા નિર્વિકાર છે, કોઈ વિકારો એની અંદર આવતા નથી. અને એસ્પેશિયલી આ સ્થૂળ શરીરના સંદર્ભની અંદર જે છે એ અહીંયા બતાવવામાં આવે છે. કયા વિકારો સ્થૂળ શરીરમાં? અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. 6 વિકારો થાય છે ને સ્થૂળ શરીર. એટલે વાસ્તવમાં અસ્થિ એટલે પેલા ગર્ભમાં, હજુ આ શરીર રૂપે નહીં પણ ગર્ભમાં એક બીજના રૂપમાં આવ્યું એટલે અસ્થિ. પછી 9 મહિના પછી જાયતે, બહાર આવ્યું, જન્મ પામ્યું. પછી વર્ધતે, કૂદકે ભૂસકે, 1 વર્ષમાં કપડાં ટૂંકા થવા માંડે બાળકોને. 1 વર્ષ પછી તમે એના પહેરાવ જાઓ તો બધા લટકે ઉપર, વધે છે ને, વજન એ વધતું જાય અને શરીર વધતું જાય. વર્ધતે ચાલે. હા, 14 વર્ષના છોકરા માટે આપણે પેન્ટ લઈ આવે, 15મા વર્ષે એને ટૂંકું પડતું હોય, આવું ચાલે. આવું 17-18 વર્ષ સુધી થતું હશે. ટીનેજર અમુક ઉંમર સુધી થાય, 17-18 વર્ષ સુધી.
વર્ધતે વર્ધતે વર્ધતે. અને પછી આપણે ચાલો ને એટલે 30 વર્ષ સુધી ખેંચી કાઢો ને, ભલે ને આવું હોય, એટલે વિપરિણામ હતી. પછી 30થી તે પછી એ વધે પણ નહીં અને ઘટે પણ નહીં, અર્થાત કોઈ એમાં ઘટાડો ના થાય એવી અવસ્થા વિપરિણામ હતી. એટલે વિપરિણામ એટલે આવું, ખરેખર તો આમ તો બદલાવું, પરંતુ આ રીતે વાસ્તવની અંદર વિપરિણામનો અર્થ ગણવાનો જ્યાં હવે વૃદ્ધિ પણ અટકી ગઈ છે અને હજુ પેલો ક્ષય શરૂ થયો નથી. વૃદ્ધિ ક્ષય વગરની જેવું છે એવું રહે વિપરિણામ હતી. એટલે અંદર થોડો અંદર શરીર તો બદલાઈ જ રહેલું હોય, તો તમે જાણો જ છો, બધા કોષો બદલાતા નહીં બધું, પરંતુ આમ બહાર દ્રષ્ટિએ જેમાં વૃદ્ધિ ક્ષયનો અભાવ પ્રમાણમાં વૃદ્ધિ હવે નથી, અટકી ગઈ છે શરીરની, અને હવે હજુ ક્ષય શરૂ નથી થયો. એ 30 વર્ષ સુધી 35 વર્ષ સુધી આવું હોય, 30થી 35 પછી તો શરૂ થઈ જાય છે. હા, કેટલાક લોકોને આ 42 વર્ષમાં નથી આવતા, એ 35મા વર્ષે જ આ ચશ્મા પહેરવાનું શરૂ કરી દે વાંચતી વખતે. પહેલાં નહીં, એમને ના જરૂર પડે, પણ વાંચતી વખતે જરૂર પડે. મતલબ કે હવે ક્ષય શરૂ થયો ભાઈ. એની એટલે પછી અપક્ષીય તે ક્ષય શરૂ થાય ધીરે ધીરે ધીરે. વૈજ્ઞાનિકો કહે છે કે 35 વર્ષ પછી થોડો ક્ષય શરૂ થતો જ હોય છે, અપક્ષીય તે. અને એમ કરતાં કરતાં પછી તો છેવટે પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા અને બધામાં ક્ષય 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 વિનાશ્યથી નાશ પામી ગયું. એટલે આ રીતે આ શરીરની અંદર આ પ્રકારના 6 વિકારો, ગર્ભમાં આવવુંથી માંડીને છેવટે મૃત્યુ સુધીના બધા 6 વિકારો. અને બધા 6 વિકારો બધાના અનુભવનો વિષય તો છે જ. એટલે શંકરાચાર્યજી કહે છે વાસ્તવની અંદર કે આ ચૈતન્ય જે છે આ અહીંયા આત્મા નિર્વિકાર છે, અર્થાત આત્મા સર્વ વિકારોથી, આ શરીરના જે વિકારો છે એનાથી વિલક્ષણ છે, એનાથી રહિત છે. અને અહીંયા ન જાયતે વગેરે, ન જાયતે નો મ્રિયતે ન વર્ધતે, એટલે તમને લાગે છે કે આમ બહુ જાણીતો તો છે આ કઈ શ્લોક. એટલે વાસ્તવમાં શંકરાચાર્યજીએ ભગવદ્ ગીતાની અંદર અને કઠોપનિષદ બંનેની અંદર જે પેલો મંત્ર, ભગવદ્ ગીતાનો શ્લોક અને કઠોપનિષદનો મંત્ર જે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત, એ ગીતાની અંદર ન જાયતે મ્રિયતે વા કુતશ્ચિત, એ બધું ત્યાં કઠોપનિષદમાં એનું જાણે અહીંયા અનુસરણ કર્યું છે. ન જાયતે ન વર્ધતે, એને બદલે ત્યાં ન જાયતે મ્રિયતે કહ્યું છે. પણ આપણે જાયતે વર્ધતે એ રીતે ગણવાનું. જન્મીને કંઈ તરત મરણ નથી પામતા સામાન્ય રીતે, એટલે આપણે જાયતે વર્ધતે એ પ્રમાણે ગણવાનું. ન વર્ધતે, પછી ન વિકરોતી, ન ક્ષીયતે, વિકરોતી એટલે પેલું વિપરિણામ, ન ક્ષીયતે ક્ષય પામતું નથી, અપક્ષય વગેરે. એટલે એ બધું અર્થાત ન જાયતે, આત્માનો જન્મ થતો નથી. કેવું સરસ, શરીરનો જન્મ થાય છે, કારણ કે શરીરથી વિલક્ષણ છું એ તો નક્કી થયું ને હમણાં. એટલે કહે છે કે જો શરીર વગેરેથી તમે વિલક્ષણ હોય, શરીરને વ્યાપીને રહેલા હો, અને શરીરની પ્રવૃત્તિ વગેરે તમારી પ્રવૃત્તિ ન હોય, શરીર પાસે કશું પ્રવૃત્તિ કરાવતા ના હો, અર્થાત શરીરથી સંબંધિત ના હો. હા, પ્રવૃત્તિ કરાવી અર્થાત સંબંધિત થવું. હા, તમે એની પાસે કરાવતાય ન હો, કારયતાય ન હો, તો શરીરથી સંબંધિત જ નથી. તો શરીરથી સંબંધિત જ ન હો તો પછી શરીરના જન્મથી મારો જન્મ ન થતો હોય. એ રીતે ન વર્ધતે, શરીરની વૃદ્ધિથી મારી વૃદ્ધિ નથી. ન ક્ષીયતે, એટલે શરીર જ્યારે ક્ષય પામે તો અને છેવટે નાશ પામે તો મારો નાશ થતો નથી. ન વિકરોતી, એટલે શરીરમાં આવા કોઈ વિકારો વગેરે જે આવી રહ્યા હોય એનાથી મારામાં કોઈ વિકાર આવતો નથી. ન મ્રિયતે, શરીર નાશ પામે તો મારો નાશ થતો નથી. આવા 5 અહીંયા તમે જુઓ તો વિકારો બતાવ્યા. ન જાયતે, ન મ્રિયતે, ન વર્ધતે, ન ક્ષીયતે, ન વિકરોતી. એ આપણા પેલા અસ્થિ ખાલી રહી ગયો છે. અસ્થિ પછી જાયતે જે છે આવી ગયું અહીંયા, શરીરના વિકારો. ન જાયતે આત્મા માટે, જાયતે શરીર માટે, બરાબર ને. ન જાયતે, નો મ્રિયતે બીજો વિકાર, ન વર્ધતે ત્રીજો વિકાર, ન ક્ષીયતે ચોથો વિકાર, ક્ષય પામતો હતો, અપક્ષય, અને નો વિકરોતી, આપણે પેલું મેં કહ્યું વિપરિણામ. આ રીતે વાસ્તવમાં આત્મા આ 5 વિકારો અહીં બતાવ્યા. અને છઠ્ઠો અસ્થિ આપણો, એ પણ એમાં ગણી લેવાનું. આ 6 વિકારોથી હું મુક્ત છું. એનો અર્થ એવો થયો, શાસ્ત્ર કહે છે કે આ
ચૈતન્ય કે આત્મા જે છે હું વાસ્તવમાં શરીરનો ગુણધર્મ નથી. આ બધા શરીરના ગુણધર્મો થયા ને, વધવું ને, જન્મ પામવો ને, વિકાર લાવવો વગેરે વગેરે, ક્ષય થવો, નાશ પામવો વગેરે, મૃત્યુ થવું. એ એટલે પહેલાં પહેલું એ વસ્તુ સિદ્ધ થઈ ગઈ કે આત્મા જે છે એ શરીરનો ગુણધર્મ નથી. કારણ કે જો શરીરનો ભાગ હોય, શરીરનો ગુણધર્મ હોય કે શરીરની ઉપજ હોય, તો શરીરમાં જેમ જેમ થાય એમ મારામાં થવું જોઈએ. બધું મારામાં થવું જોઈએ, આ ચૈતન્યમાં થવું જોઈએ, આત્મામાં થવું જોઈએ. તો શરીરનો નાશ થશે પછી મારો નાશ થવો જોઈએ. પરંતુ વાસ્તવની અંદર આ હું એટલા માટે કહું છું કારણ કે ઘણા બધા એવું માને છે કે આ ચેતનતા જે છે ને એ વાસ્તવમાં ચેતાતંત્રને કારણે છે, એમ કે છે. હા, ન્યુરોલોજિકલ ફિનોમિના એટલે પેલાને ચેતાતંત્ર જ કહે છે. શરીરમાં ચેતનતા ચેતાતંત્રને, ન્યુરોન્સને કારણે છે, એને કારણે છે. એ બધું તો શરીરને અંતર્ગત છે. વાસ્તવમાં શરીરથી હું વિલક્ષણ છું. અથવા કેટલાક લોકો કહે છે કે શરીરના બધા જે પેલા કોષો છે એ કોષમાં ચેતનતા ઉત્પન્ન થાય છે, માટે અત્યારે શરીર તમને ચેતન જણાય છે. આવું શરીરથી વિલક્ષણ આત્મા, ચૈતન્ય વગેરે નામની કોઈ વસ્તુ નથી. એટલે આપણે કહીએ છીએ કે વાસ્તવની અંદર આ ચૈતન્ય એ શરીરનો ગુણધર્મ નથી, શરીરની ઉપજ નથી. એના એ સર્વનો હું સાક્ષી છું, કહી જ છે. એટલા માટે તો કહું છું, જબ બાલ્યાવસ્થા ગઈ ને પછી યુવાવસ્થા આવી તો વાસ્તવમાં મને ખબર પડે છે કે હું પહેલાં બાળક હતો ને હવે યુવાન છું. તો પછી આ અવસ્થાઓમાં જે આ રીતે શરીરમાં જે વિકાર આવે છે બધા, હે ને, એનો હું સાક્ષી છું. નહીં તો બાલ્યાવસ્થા સાથે હું ગઈ તો પણ હું જતો રહેતો હોઉં, તો હું શરીર હોઉં તો પછી બાલ્યાવસ્થા જતી રહે તો પછી હું જતો રહેવો જોઈએ. પણ મને ખબર છે ના, હું નાનો હતો ત્યારે આવી રીતે આવું કરતો તો મને આવા રોગો થયા હતા, આમ હતું તેમ હતું. એ હવે હું યુવાન છું. એટલે એ બાલ્યાવસ્થા કશાકની હતી જેના વિશે તમે વર્ણન કરો છો ને હવે તમે કહો છો તમે યુવાન છો. અથવા યુવાવસ્થા, વૃદ્ધોને માટે તો બધું બહુ કહેવાનું હોય. વૃદ્ધોને માટે આખી આત્મકથા છે. એટલે બાલ્યાવસ્થાથી શરૂ કરે. 1950ની અંદર મારો જન્મ ફલાર લાહોરમાં થયો, ત્યાંથી માંડીને અત્યાર સુધીની બધું કહી શકતો હોય. તો એ સર્વનો સાક્ષી કોઈક હાજર હોય તો જ ને બધાનો અનુભવ કરનારો ચેતન એ સર્વથી વિલક્ષણ. નહીં તો એ અવસ્થાની સાથે આત્મા એ જતો જ રહેતો હોય. હું શરીર હોઉં તો શરીર વાસ્તવમાં બાળકનું શરીર તો ગયું, હવે તો હું જતો રહેતો હોઉં તો મને હવે અત્યારે કશું ખબર ન હોવી જોઈએ. પણ આ એવું કડી છે, હું એવો કડી છું કે જે વાસ્તવમાં બધા વિકારો ક્યાંક થાય છે એનો હું નોંધ લઈ છું. આપણે ના કહી શકીએ જેમ કે પહેલાં ફિલ્મની અંદર 5 મિનિટ પહેલાં ફલાણો સીન ગયો અને હવે આ સીન આવે છે, એવું કહી શકીએ છીએ ને. પહેલાં આ સીન હતો, હમણાં 5 મિનિટ પહેલાં હવે આ સીન આવ્યો, હવે એ સીન ગયો, હવે બીજો સીન વગેરે વગેરે. અર્થાત વાસ્તવની અંદર આવું બાલ્યાદિશ્વપી જાગ્રદાશી દિશુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી, સર્વ અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં હું જાગતો તો હવે એ હું સૂતો છું ને. એટલે કે આ હું એવો છે જે પેલામાં હાજર હતો જાગ્રતમાં ને એ અત્યારે અહીંયા સપનામાં હાજર છે ને, એ પછી આમાં હાજર છે ને, સુષુપ્તિમાં એ જ હું જ હાજર છે ને. એટલે એવી રીતે બાલ્યાવસ્થા વગેરે, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા. એટલે હું એવો છું જે સર્વનો અનુભવ કરનારો, સર્વનો સાક્ષી, મતલબ ચેતન. મારી સન્નિધિ હંમેશ માટે શરીરમાં આ રીતે હતી અને શરીર મારી સન્નિધિમાં બધી પ્રવૃત્તિ કરતું હતું, વિકાર પામતું હતું. એટલે વાસ્તવની અંદર શરીરના જન્મથી મારો જન્મ નથી, શરીરના મૃત્યુથી મારું મૃત્યુ થતું નથી. હું સ્વતંત્ર શરીરથી વિલક્ષણ છું. એ તો આપણે કહીએ છીએ વ્યાખ્યાની અંદર. શરીર આ જે 3 શરીરો છે એનાથી વિલક્ષણ કહીએ છીએ. શરીરત્રય વિલક્ષણ, 3 શરીરોથી હું વિલક્ષણ છું. આત્માની વ્યાખ્યા આપીએ છીએ. અવસ્થાત્રય સાક્ષી કહો કે શરીરત્રય વિલક્ષણ કહો, આવી બધી વ્યાખ્યા આપીએ છીએ ને. પંચકોશ અતીત આત્મા, સચ્ચિદાનંદ લક્ષણ વગેરે વગેરે. અર્થાત આ પ્રકારે આપણે સમજી શકીએ છીએ. અર્થાત આ શરીરના વિકારોને એવી ભૂલ ન કરશો કે વાસ્તવમાં હું બાળક છું કે હું બાળક હતો ને હું આમ છું ને હું તેમ હતું. તમે સર્વ શરીરની અવસ્થાઓ જે છે, વિકારો જે છે એના સાક્ષી છો, એવું અહીંયા કહેવાય છે. એટલે આ તો પછી એનો અર્થ એવો થયો કે આ બધા વિકારો થતા હોય તે વસ્તુ તો અનિત્ય કહેવાય. અનિત્ય જ કહેવાય ને. બાલ્યાવસ્થા ગઈ, યુવાવસ્થા આવી, યુવાવસ્થા ગઈ, પ્રૌઢાવસ્થા, તો બધું અનિત્ય. જ્યારે હું એનો સાક્ષી વાસ્તવમાં કેવો હોવો જોઈએ? નિત્ય. એટલે માટે કહ્યું નિત્ય. આ ચૈતન્ય કેવું છે? નિત્ય છે. શાસ્ત્ર કહે છે ચૈતન્ય નિત્ય છે. આ વેદાંતનું
નું યોગદાન, વેદાંતનું યોગદાન આ છે કે ચૈતન્ય એ નિત્ય વસ્તુ છે વાસ્તવની અંદર. અને અનાત્મા વગેરે જે છે, શરીર વગેરે જે છે, એ બધું કેવું છે? અનિત્ય છે, વિકારી છે, વગેરે વગેરે. અને એ બધું પાછું દેશને અંતર્ગત છે, કાળને અંતર્ગત છે. સમગ્ર અનાત્મા પ્રપંચ, શરીર વગેરે અહીંયા કહીએ છીએ આપણે, એવી રીતે જગત પણ કહી શકાય. બધું વાસ્તવમાં એ દેશકાળને અંતર્ગત છે. જ્યારે ચૈતન્ય જે છે, વિકારો આવ્યા એટલે દેશકાળને અંતર્ગત ગણી જ લેવાનું. વસ્તુ વિકાર પામતી હોય, જન્મથી માંડીને મૃત્યુ બધું કાળને અંતર્ગત, દેશને અંતર્ગત જ હોય. સામે કાળને અંતર્ગત ગણવાનું કે દેશ, બે જોડે જ ગણાય. દેશ અને કાળ ક્યારે છૂટા નહીં પાડી શકો, એવું જ છે. સ્પેસ એન્ડ ટાઈમ હંમેશા એવું જ હોય, બંને સાથે જ. એટલે ચૈતન્ય જે છે વાસ્તવની અંદર વિકારોથી રહિત છે, તથા દેશકાળથી પણ અતીત છે, એમ કહેવાય. ચાલો એની પછી આગળ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.